जय श्री कृष्ण भाइयों ने बहनों। ओम नमो भगवते वासुदेवाय नमः। સ્વાગત છે આપણું તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં. જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે ભાદરવા સુદ આઠમ તારીખ 11/9/2024ના રોજ આવતું વ્રત એટલે કે રાધાષ્ટમી વિશે આપણે વાત કરીએ છીએ. રાધાષ્ટમી શું છે? આ વ્રત શું છે? કેવી રીતે આ તહેવાર ઉજવાય છે? કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ? વિડીયોના અંત સુધી તમે લોકો અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમામ વિગતો, તમામ માહિતી આપણે જાણી શકીએ. વિડીયોના અંતમાં આપણે રાધાષ્ટકનો પાઠ પણ કરીશું, જે કરવાથી સુખ, સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણને રાધાજીના આશીર્વાદ પણ મળે છે. આ વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. અને જો આ વિડીયો તમને લોકોને પસંદ આવે તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. ફરીવાર લાઈક કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મિત્રો, ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. જેમ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે, તેવી જ રીતે રાધાષ્ટમી રાધાનો જન્મદિવસ છે. જન્મદિવસ કૃષ્ણનો જન્માષ્ટમી તરીકે ઉજવાય છે, જ્યારે રાધાનો રાધાષ્ટમી તરીકે ઉજવાય છે. જે દિવસે રાધાજીનો જન્મ થયો હતો, એવું કહેવાય છે કે જેમણે જન્માષ્ટમીનું વ્રત કર્યું હોય તેણે રાધાષ્ટમીનું વ્રત કરવું જ જોઈએ. આ વ્રત કરવાથી જન્માષ્ટમી વ્રતનું વિશેષ ફળ મળે છે. બ્રહ્મકલ્પ, વારાહકલ્પ અને પદ્મકલ્પમાં આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન છે. એટલે કે જેમને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના વામ પાર્શ્વથી પ્રગટ કર્યા હતા. રાધાષ્ટમી પણ જાણીએ આપણે. કોણ છે રાધા? આ દિવસ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો. એકવાર રાધાએ શ્રી કૃષ્ણને બીજી પત્ની વિરજા સાથે જોયા હતા, જેના કારણે તે દુઃખી થઈ ગઈ અને કૃષ્ણને ખરું ખોટું સંભળાવવા લાગ્યા. મોટાભાગના લોકો શ્રી કૃષ્ણ અને રાધાની પ્રેમ કહાની વિશે જાણે છે. આ બે નામો એકસાથે લેવામાં આવ્યા છે. ભક્તોના મુખે રાધા કૃષ્ણનું નામ એકસાથે આવે છે. શાસ્ત્રો અનુસાર રાધાના નામનો જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે. આજે રાધાષ્ટમી છે. રાધાષ્ટમીનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી એ ઉજવવામાં આવે છે. આપણે જાણીએ શ્રી રાધા કોણ છે, શા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. રાધાજીનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની તારીખે થયો હતો. આ દિવસને રાધાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રાધાજીનો જન્મ શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને મજબૂત કરવા માટે થયો હતો. બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ. પ્રગટ થતાની સાથે જ કન્યાએ શ્રી કૃષ્ણના ચરણોમાં પુષ્પો ચડાવ્યા અને વાત કરતી વખતે તેમના સિંહાસન પર બિરાજમાન થઈ ગઈ. આ સુંદર કન્યા શ્રી રાધા છે. એકવાર રાધાએ શ્રી કૃષ્ણને બીજી પત્ની વિરજા સાથે જોયા હતા, જેના કારણે તે ખૂબ દુઃખી થઈ શ્રી કૃષ્ણને ખરું ખોટું સંભળાવવા લાગ્યા. આ બધું જોઈને શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર શ્રીદામા ગુસ્સે થયા. તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શાપ આપ્યો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, તમે દેવી કીર્તિ અને વૃષભાનુની પુત્ર તરીકે જન્મ લેશો. જ્યારે કેટલાક લોકો માટે રાધા એક લાગણી ભાવ છે, જે શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવાથી પ્રાપ્ત થાય છે. રાધાષ્ટમીનું મહત્ત્વ. આજે રાધાષ્ટમીના દિવસે જે લોકો સાચા દિલથી રાધાની પૂજા કરે છે, તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા પાપો દૂર થાય છે.
આ ખાસ દિવસે વિવાહિત મહિલાઓ વિશેષ પૂજા કરે છે અને અખંડ સૌભાગ્યવતી બનવાનું વરદાન માગે છે. આ ખાસ દિવસે ખીરનો ભોગ દેવી રાધા અને શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. બોલીએ રાધે કૃષ્ણની જય. રાધે રાધે. હવે રાધાષ્ટકમનો આપણે હિન્દીમાં અનુવાદ સાંભળીએ. હું પઠન કરતો જાઉં છું, સાથે સાથે તમે લોકો પણ પઠન કરતા જાજો, સાથે સાથે બોલતા જજો. શ્રવણ કરવાથી પણ આપણને ઘણા બધા લાભ થાય છે. હે રાધિકે, तुम ही श्री लक्ष्मी हो, तुम्हें नमस्कार है. तुम ही पराशक्ति राधिका हो, तुम्हें नमस्कार है. तुम मुकुंद की प्रियतमा हो, तुम्हें नमस्कार है. सदानंद स्वरूपे देवी, तुम मेरे अंतःकरण में प्रकाश में श्याम सुंदर श्री कृष्ण के साथ सुशोभित होती हुई मुझ पर प्रसन्न हो जाओ. जो अपने वस्त्र का अपहरण करने वाले अथवा अपने दूध दही माखन आदि चुराने वाले यशोदा नंदन श्री कृष्ण की आराधना करती है, जिन्होंने अपने नीवी के बंधन से श्री कृष्ण के उदर को शीघ्र ही बांध लिया था, जिसके कारण उनका नाम दामोदर हो गया, उन दामोदर प्रियतमा श्री राधा रानी की मैं निश्चय ही शरण लेता हूँ. श्री राधे जिनकी आराधना कठिन है, उन श्री कृष्ण की भी आराधना करते तुम्हें अपने महान प्रेम सिंधु की बाढ़ से उन्हें वश में कर लिया. श्री कृष्ण की आराधना के ही कारण तुम राधा के नाम से विख्यात हुई. श्री कृष्ण स्वरूपे अपना यह नामकरण स्वयं तुमने किया है. इसके अपने सन्मुख आए हुए मुझ शरणागत को श्री हरि का प्रेम प्रदान करो. तुम्हारी प्रेम डोर में बंधे हुए भगवान श्री कृष्ण पतंग की भांति सदा तुम्हारे आसपास ही चक्कर लगाते रहते हैं. हार्दिक प्रेम का अनुसरण करते तुम्हारे पास ही रहते हैं और क्रीड़ा करते हैं. हे देवी, तुम्हारी कृपा सब पर है, अतः मेरे द्वारा अपनी आराधना करवाओ. जो प्रतिदिन नियत समय पर श्री श्याम सुंदर के साथ उन्हें अपने अंक की माला अर्पित करके लीला भूमि वृंदावन में विहार करती हो, भक्तजनों पर प्रयुक्त होने वाले कृपा कटाक्षों से सुशोभित उन सच्चिदानंद स्वरूपा श्री लाडिली का सदा चिंतन करे. श्री राधे, तुम्हारे मन प्राणों में आनंद कंद श्री कृष्ण का प्रगाढ़ अनुराग व्याप्त है, अतएव तुम्हारे श्री अंग सदा रोमांच से विभूषित है और अंग अंग सूक्ष्म स्वेद बिंदुओं से सुशोभित होता है. तुम अपनी कृपा कटाक्ष से परिपूर्ण दृष्टि द्वारा महान प्रेम की वर्षा करती हुई मेरी ओर देख रही हो. इस अवस्था में मुझे कब तुम्हारा दर्शन होगा. श्री राधिके, यद्यपि श्याम सुंदर श्री कृष्ण स्वयं ही ऐसे है कि उनके चारों चरणों का चिंतन कर लिया जाए, तथापि वे तुम्हारे चरण चिन्ह की अवलोकन की बड़ी लालसा रखते हैं. देवी, मैं नमस्कार करता हूँ. इधर मेरे अंतःकरण में हृदय देश में ज्योतिपुंज बिखेरते हुए अपने चिंतनीय चरणारविंद का मुझे दर्शन कराओ. मेरी जीवा के अग्रभाग पर सदा श्री राधिका का नाम विराजमान रहे. मेरे नेत्रों के समक्ष सदा श्री राधा का ही स्वरूप प्रकाशित हो. कानों में श्री राधिका की कीर्ति का कथा गूंजती रहे और अंतर्हृदय में लक्ष्मी स्वरूपा श्री राधा के ही असंख्य गुण गणों का चिंतन हो. यही मेरी शुभकामना है. दामोदर प्रिया, श्री राधा की स्तुति से संबंध रखने वाले इन 8 श्लोकों का जो लोग सदा इसी रूप में पठन करते हैं, वे कृष्णधाम वृंदावन में युगल सरकार की सेवा के अनुकूल सखी शरीर पाकर सुख से रहते हैं.
इसी प्रकार श्री भगवान निम्बार्क महामुनि विरचित श्री राधाष्टक संपूर्ण हुआ। तो मित्रों, आ હતો રાધાષ્ટકનો હિન્દીમાં અનુવાદ। જો કોઈ આમાંથી મારી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરશો। આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।